ખબર ગુજરાતમાં પોરબંદરથી સમાચાર મળ્યા છે કે આમ આદમી પાર્ટીના આગેવાન પ્રવીણ રામે તેમની 14 દિવસીય પદયાત્રાના 11મા દિવસે ઘેડ વિસ્તારની વાસ્તવિક હાલત સામે લાવી રાજ્ય સરકારની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે। નમસ્કાર મિત્રો, મારી જે ઘેડની વેદનાને ઉજાગર કરવા માટેની જે પદયાત્રા છે એ આજે 11મા દિવસે પાદરડી ગામે પહોંચી છે। પાદરડી ગામની અંદર એક એવી મહત્વની અને એવી ઘટના સામે આવી છે કે જે તંત્રની આખી પોલ ખોલી નાખી એમ છે, આ ભાજપ સરકારની આખી પોલ ખોલી નાખી એમ છે। પાદરડી ગામે એક આ નદીને પસાર કરતો અહીંયા બાજુમાં એક પુલ હતો, 2 વર્ષ પહેલાં તૂટ્યો। આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ પુલ રિપેર કરવા આવતું નથી, અધિકારી કોઈ આવતું નથી, ભાજપના નેતા આંટો મારવા આવતા નથી। 2 વર્ષના અંતે ત્યાં કોઈ રિપેર કરવા ન આવ્યું એટલે અહીંના સ્થાનિક ખેડૂતોએ આ નદીને પસાર કરવા માટે મજબૂરીમાં આ રીતે ઝાડમાં આ રીતે દોરડાઓ બાંધી અને આ રીતે ટાયર મારફત, જેમ બાપા જે છે એમ ટાયર મારફત આ નદીથી પેલી બાજુ પસાર કરે છે, નદી પસાર કરે છે। આ રીતે જીવના જોખમે ત્યાં ટાયર તૂટી જાય, આ દોરડું તૂટી જાય કે કાંઈ પણ થાય તો એ સીધે સીધા નદીમાં ખાબકી જાય। માત્ર પુરુષ નહીં, મહિલાઓએ પણ આ રીતે નદી પસાર કરવી પડે છે। તો આ તો ગુજરાતની ભયંકરમાં ભયંકર ઘટના કહેવાય। તંત્ર શું કરે છે?